નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલ રાઈટ આન્સરના એનએમએસ વિભાગમાં પરીક્ષા 2024 ની તૈયારી સાથે આપણે ગણિતનું પ્રકરણ 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે દોસ્તો ઢીંચાક કરતા માહિતીનું નિયમન આઈએમપી પ્રશ્નો માટેનો વિડિયો નંબર ગણિતનો તમારો 3 દોસ્તો અને એનએમએસ ના આપણે ઘણા બધા વિડિયો મૂકી દીધા છે. તમારો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે દોસ્તો અને એના કારણે જ આપણને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે છે દોસ્તો. તમે તમારા મિત્રો સાથે આપણી ચેનલને આપણા વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. ઝડપથી જઈએ આપણા પ્રકરણ 3 ગણિતનું મોસ્ટ આઈએમપી પ્રશ્નો તરફ દોસ્તો. પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પૈકી કયા વિકલ્પનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે દોસ્તો? 4 ઓપ્શન છે. આપણી પાસે નોટ અને પેન છે. નોટ અને પેન હોય એટલે આપણે જવાબ ચેક કરવાના હોય અને જવાબ ચેક કરતા હોઈએ ત્યારે કેટલા સાચા પડ્યા, 15 માંથી કેટલા ખોટા પડ્યા એ આપણે સાહેબને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું હોય દોસ્તો. તો ફરજિયાત દરેક મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવશે કે તમારે કેટલા સાચા પડ્યા જવાબ, કેટલા ખોટા પડ્યા. જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયો ગમે જ 100% ગમે માટે વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. નીચે પૈકી વિકલ્પનો આપણે જવાબ લઈ લઈએ. જવાબ છે ડી. આ જે છે એનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન છે. ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 2 તરફ. દાખલા નંબર 2 તરફ એ પહેલા દોસ્તો ગાઈડ એપ્લિકેશન આપણા મોબાઈલમાં જે પણ મિત્રો હજુ ડાઉનલોડ ના કરી હોય તે ડાઉનલોડ કરી લેજો. કેમ કરવાની? કારણ કે તમામ પેપરો આપણને અહીંયા નવોદય, એનએમએમએસ આની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે એકમ કસોટી એમ ઘણું બધું સાહિત્ય આની અંદર પડેલું છે. 8મા ધોરણનો ખજાનો ખૂટે એવો નથી. પ્લે સ્ટોર પર જવાનું ને ગાઈડ એપ ડાઉનલોડ કરી દેવાની, બીજું કશું વિચારવાનું નહીં. ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર પણ ક્લિક કરવાનું ભૂલવાનું નહીં. પ્રશ્ન નંબર 2 દાખલા નંબર 2 પાસાને ઉપર ઉછાળતા પાસા ઉપરનો અંક એકી સંખ્યા હોય એની સંભાવના કેટલી દોસ્તો? તો આપણને ખબર છે કે પાસા પર કેટલા અંકો હોય તો 6, 1 થી 6 સુધીનો એનો એકી અંક એટલે 1, 3 અને 5 આ હોવાની સંભાવના કેટલી છે દોસ્તો? જવાબ લઈ લઈએ આપણે. જવાબ છે 1/2, કારણ કે 3 અંકો છે, 3 2 છે, 2 4 6 બેકી સંખ્યા છે તો સંભાવના અડધી રહેલી છે. આગળનો પ્રશ્ન લઈએ. દાખલા નંબર 3 નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ લખો દોસ્તો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, કોઈએ ચૂકવાનું નથી. ફરજિયાત આપણે આખો વિડીયો જોવાનો છે અને ફરજિયાત આપણે બધા જ દાખલા, બધા જ આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. બરાબર? જ્યાં સમજણ ના પડે, જ્યાં અમારી ભૂલ હોય, જ્યાં કોઈ ક્વેરી હોય ત્યાં ફરજિયાત કમેન્ટ કરવાનું ચૂકવાનું નથી. ચીની તુમ ધડાકા. અહીંયા કોષ્ટક આપેલો છે પી, ક્યુ અને આર. પી માં કૂતરો, બિલાડી, માછલી, સસલું, ગાય છે. ક્યુ માં એના આપણે આપેલી છે માહિતી અને આર માં સંખ્યા સ્વરૂપે છે. કુલ 40 છે. આપણે પ્રશ્ન લઈ લઈએ. કોષ્ટકમાં પી શાની માહિતી દર્શાવે છે? વ્યક્તિના નામ છે, પ્રાણીઓના નામ છે, રંગના નામ છે કે ખોરાક છે? જવાબ આવો તો ભાઈ. જવાબ છે પ્રાણીઓના નામ. એ તો આપણને દેખાય જ છે. બરાબર? બીજો પ્રશ્ન છે, કોષ્ટકમાં ક્યુમાં શાની માહિતી દર્શાવી છે? આવૃત્તિ ચિહ્ન છે, આવૃત્તિની સંખ્યા છે, વર્ગ છે કે વિસ્તાર છે? જવાબ છે બી, આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિની સંખ્યા નથી, એ આવૃત્તિ ચિહ્ન. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે આવૃત્તિ સંખ્યા. કોષ્ટકમાં આર શાની માહિતી દર્શાવે છે? તો આવૃત્તિ સંખ્યાની. ઝડપથી જઈએ દાખલા નંબર 4 તરફ દોસ્તો. તમારે બહુ ટાઈમ ના બગડે એટલે આપણે ફટાફટ અહીંથી જવા દઈએ છીએ. ફોત્રીબેન, આપણા ફોત્રીબેન છે. જુઓ નામ બી કેવા આવે છે. ફોત્રીબેનની માસિક આવક ₹8,400 છે. વર્તુળ આલેખ દોરેલો છે. તેમણે કેટલા રૂપિયા બચત કરી હશે? બચત એમને 20% કરેલી છે. 8,400 ગુણ્યા 20/100. બરાબર? જવાબ લઈ લઈએ આપણે. જવાબ છે 1680. બરાબર? 20%, 8,400 ને 20% બચત છે. તમે કરશો એટલે તમને જવાબ મળી જશે દોસ્તો. અહીં મેં કરેલી તમને હિન્ટ આપી દીધી છે. દાખલા નંબર 5 લઈએ કે બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ, એટલે આપણે કહીએ છીએ ને કાંટા અને વાઘા, કિંગ અને ક્રોસ આપણે કહીએ છીએ ને, તો આ છાપ આવે એની સંભાવના કેટલી છે દોસ્તો? 2018માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સિક્કાને ઉછાળી એટલે બે સંભાવના રહેલી હોય, કાં તો કિંગ આવે કાં તો ક્રોસ આવે. જવાબ છે 1/4 એની સંભાવના રહેલી છે, કારણ કે બે સિક્કા છે
અને 2 એટલે 4 બાજુની થાય એટલે 4 સંભાવના રહેલી છે, 1 ચતુર્થાંશ. દાખલા નંબર 6 લઈએ. એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દડો લાલ રંગનો જ હોય એની સંભાવના કેટલી? દોસ્તો આ બધા દાખલામાં આપણે ગભરાવાનું નથી. ખૂબ જ સહેલું છે. વિડીયોમાં ધ્યાન આપશો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને આ સિવાય પણ આ ચેપ્ટરના આપણે ભણાવવાની રીતે પણ આખું ચેપ્ટર કવર કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે ઝડપથી જવાબ તરફ આપણે વધારે લક્ષ આપીશું. જવાબ છે 2/3. બરાબર, દડો લાલ રંગનો અને પીળા રંગનો હોય તો યાદચ્છિક રીતે પસંદ કરવામાં લાલ રંગનો દડો લાલ રંગનો 4 તો એનો હોય તેની સંભાવના છે 2/3. જવાબ પ્રશ્ન નંબર દાખલા નંબર 7 તરફ જઈએ. દાખલા નંબર 7 છે. એક છાત્રાલયમાં નીચે મુજબની જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓ છે. એમાં ઉર્દુ ભાષાનો વૃત્તાંક કોણ કેટલો છે તે જણાવો. એમાં ઉર્દુ ભાષાનો 9 વિદ્યાર્થીની સંખ્યા છે તો એનો વૃત્તાંક કોણ કેટલો થાય દોસ્તો? થાય 45. બરાબર, તમે ધોરણ 7 ની અંદર આ ચેપ્ટર તમારે આવે છે અને તમે શીખી ગયેલા છો. જ્યાં ખ્યાલ ના આવે ત્યાં તમે અમને જણાવી શકો છો. તમે વિડીયો સ્ટોપ કરીને પણ જવાબ ચેક કરી શકો છો અને કમેન્ટ બોક્સમાં તમારા જવાબ લખી શકો છો, અમને જણાવી શકો છો દોસ્તો. બરાબર, ઝડપથી દાખલા નંબર 8 તરફ જઈએ. દાખલા નંબર 8 છે. એક ચબરકી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરકી પર 1 થી 10 અંકો લખીને તેને ખોખામાં સારી રીતે પસંદ ભેળવવામાં આવે. તેમાંથી એક ચબરકી જોયા વગર પસંદ કરવામાં આવે તો પસંદ થયેલી ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય તે ઘટનાની સંભાવના શોધો. 1 થી 10 અંક છે દોસ્તો. 1 થી 1 to 10 છે તો 1 અંકની હોય તો 1 to 9 સુધીની સંભાવના આપણી જોવાની છે. તો જવાબ થાય 0.9 સંભાવના 9 રહેલી છે, છેદમાં 10 સંખ્યા છે તો 0.9 દોસ્તો. દાખલા નંબર 8 તરફથી હવે દાખલા નંબર 9 તરફ. અહીં સરસ મજાનું તમને વૃત્તાંશ આપેલું છે. એમાં લીલા રંગ એટલે ગ્રીનનું વૃત્તાંશ આપણે મેળવવાનું છે. જીનું વૃત્તાંશ કેટલું છે? ટોટલ 1 2 3 4 5 6 7 અને 8 છે. બરાબર, તો જીનું વૃત્તાંશ કેટલું છે? 1/2. કેટલું છે? 1/2, કારણ કે 1 2 3 અને 4, 8 માંથી ગ્રીન 4 છે એટલે અડધા છે તો 1/2 એનો વૃત્તાંશ રહેલું છે. દાખલા નંબર 10 તરફ જઈએ. નીચેના પાઈ ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ આપો. પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક જ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષાને તમને માર્ક્સ આપેલા છે. કુલ 540 છે. ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કુલ કેટલા ગુણ મેળવ્યા છે ભાઈઓ? ગણિત કેમ ગયું? આવ્યું 90%. 540 માંથી 90% ગુણ મેળવેલા છે તો કેટલા થાય? જવાબ છે, આવી જાઓ ભાઈઓ, ચલો, 135 ગુણ ભાઈ ગણિતમાં મેળવેલા છે. હિન્દી વિષયમાં મેળવેલા છે ભાઈ 30 ગુણ. અને કયા વિષયમાં 120 ગુણ મેળવ્યા છે? તો 120 ગુણ મેળવવા માટે 540 માંથી કેટલા ટકા કર્યા છે? તો વિજ્ઞાન વિષયમાં વિજ્ઞાન ક્યાં ગયું? આવી રહ્યું 80% વૃત્તાંશ છે એટલે વિજ્ઞાનમાં ભાઈ 120 ગુણ મેળવ્યા છે. દાખલા નંબર 11 તરફ જઈએ. એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય. પેલું એકી હતું. દાખલા નંબર 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. સેમ કન્ડિશન રહે. બરાબર, તો જવાબ આપણને ખબર છે. જવાબ 1/6. બેકી, જો ખાલી બેકી કીધી હોત તો 1/2 આવે, પણ બેકી અવિભાજ્ય કઈ છે? બેકી અવિભાજ્ય એટલે માત્ર ને માત્ર 2 આવે તો 6 માંથી 2 આવવાની સંભાવના 1/6 રહેલી છે. દાખલા નંબર 12 તરફ. એક પેટીમાં વાદળી રંગના 7, લાલ રંગના 8 અને લીલા રંગના 5 દડા છે. જો એક દડાને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તેની સંભાવના. જવાબ આવી દો ભાઈઓ. જવાબ છે 2/5. કેટલા છે ભાઈ? લાલ રંગની દડાની સંભાવના કેટલી છે? 2/5 સંભાવના રહેલી છે. એની રીત આવે, રીત આપણે જેનું ચેપ્ટર બનાવીશું ત્યારે તમને વિસ્તૃત સમજાવીશું. બરાબર, ચીપેલા 52 પત્તા કેટ પત્તાની જોડ આવે એમાં 52 પત્તામાં એક પત્તું પસંદ કરતા તે કાળીનો એક્કો હોવાની સંભાવના કેટલી રહેલી છે? કાળીનો એક્કો રહેવાની સંભાવના 1/2, કારણ કે 52 માંથી કાળીનો એક્કો એક જ હોય આખી કેટમાં તો એની સંભાવના 1/2 રહેલી છે. દાખલા નંબર 14. એક સરસ મજાનો અપદાંશ આવે. ચક્ર ફેરવતા નિશાની એ પર તીર આવે તેની સંભાવના કેટલી છે? 1 2 3. બરાબર, હિન્ટ આપી દીધી છે મેં તમને. સંભાવના છે 3/8. ટોટલ 8 ખાના છે. ચક્ર ફેરવતા નિશાની બી આવે એની 1/2, કારણ કે બી 1 2 3 અને 4 છે, અડધા અડધ બી છે. ચક્ર પર નિશાની ડી આવે એની સંભાવના 0, કારણ કે ડી ભાઈ છે નહીં તો સંભાવના એની કોઈ રહેશે નહીં. આજનો અંતિમ દાખલો. દાખલા નંબર 15. એ સરસ મજાનું તમને એક બાઉલ આપેલું છે. એમાં 3 સફેદ 2 વાદળી. કાળો પાત્રમાં વાદળી રંગનો દડો પસંદ થવાની સંભાવના કેટલી છે?
કુલ 6 દડા છે. 6 માંથી 2 વાદળી છે, તો વાદળી રંગનો દડો પસંદ થવાની સંભાવના 1/3 રહેલી છે. પાત્રમાં સફેદ રંગ દડો પસંદ થવાની સંભાવના 1/2, કારણ કે 6 માંથી 3 દડા એટલે અડધો અડધ છે, તો 1/3 છે. આજના અહીંયા આપણે મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો પૂરા કર્યા. જે પણ મિત્રોને જેટલા પણ સાચા પડે તે ફરજિયાત કમેન્ટ બોક્સમાં જણાવે. દોસ્તો, તો સૌ મિત્રોને આજનો વિડીયો કેવો લાગ્યો અમને ખાસ જણાવશે. સૌ મિત્રોને આજના વિડીયો માટે અભિનંદન. તમે બધા ખૂબ સારો પ્રયત્ન કરો છો અને ખૂબ સારું પ્રોત્સાહન આપે છે. ટીમ નીકળી પડી છે વીજળીનો ઘોડો લઈને નવો વિડીયો શોધવા માટે. સૌને જય હિન્દ, જય ભારત.